માંગરોળમાં મુરલીધરવાડી ખાતે ડોક્ટર એસોસિએશન દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી। સી નો ટુ ડ્રગ્સ એન્ડ ટુ ડ્રોઈંગ કોમ્પિટિશનની થીમ આપવામાં આવી હતી, જેમાં શહેરમાં 850 કરતાં વધુ બાળકોએ ભાગ લીધો હતો। આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા ઉપસ્થિત રહ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે ડ્રગ્સ દૂષણને અટકાવવા દરેક શાળાએ, વાલીઓએ તેમજ દરેક સમાજના આગેવાનોએ જાગૃતતા લાવવી જોઈએ। આ દૂષણ માત્ર એકલી પોલીસથી રોકી શકાય નહીં, લોકોનો પણ આ બાબતે સહકાર મળવો ખૂબ જ જરૂરી છે। એસપીએ ખાસ જણાવ્યું કે આ બાબત અંગેના કોઈ પણ કાર્યક્રમમાં પોલીસ પૂરેપૂરો સાથ સહકાર આપશે તેવું જણાવ્યું હતું। આ હરીફાઈનો મુખ્ય હેતુ શહેરમાં નશા પ્રત્યે લોકો જાગૃત બને અને નાના બાળકોથી લઈ વાલીઓ સુધી ડ્રગ્સ અને નશીલા પદાર્થ પ્રત્યે સજાગ રહી સમાજને ડ્રગ્સથી દૂર રાખી તંદુરસ્ત સમાજ બને તે માટે જન જાગૃતિ કેળવવા પ્રયાસ કરાયો હતો। આ પ્રસંગે જિલ્લાભરના ડોક્ટરો અને માંગરોળ શહેરના તમામ ડોક્ટર તેમજ હોસ્પિટલના સ્ટાફ તેમજ શૈક્ષણિક ક્ષેત્રે કામ કરતા યુવાનોએ હાજરી આપી હતી। આ સુંદર કાર્યક્રમ બદલ એસપી જૂનાગઢે માંગરોળ ડોક્ટર એસોસિએશનના ખૂબ અભિનંદન આપ્યા હતા। જૂનાગઢ પોલીસ દ્વારા ઉપસ્થિત નાના બાળકોને કલર પેન ભેટ આપીને વિવિધ સ્પર્ધામાં નિર્ણાયક રહેલા શિક્ષકોને સન્માનિત કર્યા હતા। કાર્યક્રમનું સંચાલન રમેશભાઈ જોશીએ કર્યું હતું। તમામ મહેમાનોનો આભાર ડોક્ટર ઇરફાન ગુજરાતીએ કર્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન રમેશભાઈ જોશીએ કર્યું હતું। જે કેસની ગુજરાતી સાથે વિનુ મેસવાણિયા માંગરોળ।